જો જાનુ બેસી ગઈ છે આજે ઉમરો પૂજવા માટે અને ઉમરોનું પૂજન આપણે એટલા કરતા હોય કેમ કે દરરોજ આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય. મસ્ત મજાનો હાંડવો બની ગયો છે અને સાથે જાનુએ લઈ લીધો છે સોસ કેમ કે જાનુને બધી વસ્તુમાં સોસ જોઈએ કા. તો આપણે આજે વહેલા આવી ગયા છીએ ઓફિસથી. એનું રીઝન છે એ જાનવી જણાવશે. અમારે જવાનું છે ગરબા ક્લાસીસમાં. અમે આવી ગયા છીએ ગરબામાંથી અને હવે જમવાની ફૂલ ભૂખ લાગી છે એટલે પાસ્તા ઉપાડી લીધા છે અમે. જાને મસ્ત મજાનું એકદમ લઝીઝ પાસ્તા બનાવ્યા છે. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અમે બેસી ગયા છીએ કોફી પીવા માટે અને મસ્ત એવો વરસાદ આવે છે અત્યારમાં. હું યોગામાં ગઈ હતી ત્યારે નહોતો આવતો, પણ યોગા થોડાક થયા ને પછી પાછો વરસાદ આવવા માંડ્યો એટલે પછી રજા પડી ગઈ, વેલે ગઈ આવી ઘરે. જલ્દી પતી ગયો. જલ્દી પતી રાત્રે તો ભાઈ ફૂલ વરસાદ આવ્યો છે. હા, આખી રાત વરસાદ આવ્યો છે. અડધી રાતમાં જાગી ગયો તો ઉઠવા માટે, ઠંડી લાગતી હતી એટલે ત્યારે બી વરસાદ આવતો હતો. ફૂલ વરસાદ એમ ફૂકા કાઢ નાખ્યો વરસાદે. અમને એમ થતું હતું કે નહીં આવે પણ આજે તો જો ને આખું વાતાવરણ જ એવું છે વરસાદનું. આજ આવશે જ તેવું લાગે. આજે ફૂલ ડે આવશે એવું લાગે છે. અને એવું લાગે થાય છે. ઓલી સાઈડ કોર્નરમાં જો વરસાદ કેટલો હા, એ સાઈડ બહુ છે. એટલે ગઈકાલે રાત્રે લાઇટનિંગ થી બહુ થતી હતી એટલે એવું લાગતું હતું કે વીજળી પડશે, ક્યાંક લાઇટનિંગ ફોલ થશે, પણ એવું કઈ થયું નથી. ના, એટલી બધી હાઈપર નહોતી થતી. તે દિવસે જે થતી હતી ને એટલી બધી હાઈપર નહોતી થતી. સેફ છીએ. તો કોફી પી લઈએ અને પછી મિની વ્લોગ સ્ટાર્ટ કર્યા છે અમે લોકોએ. તો જે લોકો ન જોતા હોય એ જાનવીને ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબ શોર્ટ્સમાં બંનેમાં અમે અપલોડ કરીએ છીએ. અને મિની વ્લોગ્સ અમે હિન્દીમાં બનાવીએ છીએ. તો શરૂથી જોજો અને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો અમારી ચેનલને. બસ એટલું જ કરવાનું તમારે. તો ચાલો કોફી પી લઈએ. બાય. તો જો આજે આપણે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં છે ને હાંડવાનો પ્લાન છે. હાંડવામાં બધું જાનું એડ કરે છે. રેગ્યુલર બેટર હોય તો એ છે જ તે. બીજું શું શું એડ કરે તો જાના આજે હાંડવામાં? પછી ગાજર, મરચું, ટમેટું, ડુંગળી. વાહ, આટલું બધું એડ કરીને તો આમ ફૂલ વેજીટેબલ હાંડવો બનાવીશ છે ને? વાહ, સરસ સરસ. મસ્ત મજાનો હાંડવો બની ગયો છે અને સાથે જાનુએ લઈ લીધો છે સોસ કેમ કે જાનુને બધી વસ્તુમાં સોસ જોઈએ કા. બા કેવો બન્યો છે હાંડવો? મસ્ત બન્યો છે હે ને? તો ભાઈઓ તમને તમે હમણાં શું કહેતા હતા ગુરુજીને? તમારા ગુરુજી? મારા ગુરુ સદગુરુ છે પુરુષોત્તમ બાપુ. પુરુષોત્તમ બાપુ હવે આવશે ને હમણાં ગુરુ પૂનમ કા? ગુરુ પૂર્ણિમા. હા, તારા ફોટો બોટો લગાડવાનો ને? અમે સ્કૂલમાં હતા ને તો અમને બહુ પેન ને ચોકલેટ ને બધું આવતો ગુરુ પૂનમના દિવસે. તો પછી તો ટીચરો તો હું થાળ ધરું અને રાત પહેરાવું બસ. ગુરુજી હો તો પછી એવું બધું તો આવે જ ને જન. તો પછી જો બા ગુરુને હાર પહેરાવતા હોય તો પછી તને તો પેન્સ ને એવું બધું આવે ને. તો જો આપણે આવી ગયા છીએ ઘરે અને બેસી ગયા છીએ જમવામાં. તો આજે જાનુએ મસ્ત મજાનું ભરેલા રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે અને છે સાથે રોટલા. અને ઓલી સાઈડ જાનુએ ગોળ બી લીધો છે. છાશ તો હોય જ તે આપણે બ્રાહ્મણોનો અમૃત કા. છાશ વગર મજા ન આવે. તો આજે મોર્નિંગમાં વરસાદ હતો પણ હું ઓફિસે ગયો ત્યારે વરસાદ જતો રહ્યો હતો, બંધ થઈ ગયો હતો. એટલે હવે ભૂખ બહુ લાગી છે બંનેને. જાનુ લાફો મારી દે એની પહેલા હું લોક બંધ કરીને જમવા માંડું. હા, એ તો કેમેરો ચાલુ છે એટલે બંધ થવા દે, હમણાં પડે છે નહીં જોઈએ. હા, વાંધો નહીં, 2 મિનિટ તમે જાઓ. આપણે આજે વહેલા આવી ગયા છીએ ઓફિસથી. એનું રીઝન છે એ જાનવી જણાવશે. અમારે જવાનું છે ગરબા ક્લાસીસમાં. ગરબા ક્લાસીસમાં જવાનું છે અને અમે સ્ટાર્ટ તો કરી દીધો છે ગરબા, પણ ગઈકાલે રેઇનફોલ બહુ હાઈપર હતો એટલે અમે આજે જશું. ગઈકાલે ગયા નહોતા. અને મને મેં જેમ કીધું એમ 50% આવડે છે, જાનવીને 100% આવડે છે. તો બી અમે પ્રેક્ટિસ કરવા અને ગ્રુપ બનાવવા માટે જઈએ છીએ. અને અમે અત્યારે છીએ કિચનમાં. જાનુ બનાવે છે સેવ તુરિયાનું શાક, રોટલા અને ગઈકાલે અમે ભાખરી બની ગઈ છે, રોટલા બધું બની ગયું છે. એટલે હવે અમે બસ લૂઝ ક્લોથ્સ પહેરીને જઈએ કેમ કે ગરમી હાઈપર થાય છે ફૂલ જ. અને પછી જાનુ આજે કંઈક નવી વસ્તુ જમવાની છે જે અમે ગઈકાલે જમ્યું હતું પણ ઓવરવેટ થઈ ગયું હતું એટલે અમે પાછું એમ કીધું કે ભાઈ તો અમને આજે બી બનાવી દે કાજલ.
એટલે એને આજે અમને પાછું બનાવી દીધું છે અને અમે પ્રમોશનલ રીલ બી કરી છે એની માટેની. તો તમે અમારા ઇન્સ્ટાગ્રામના પેજ પર જઈને જોઈ શકો છો કે શું વસ્તુ છે, ક્યાં મળે છે. તો ચાલો હવે અમે જઈએ ગરબા રમવા માટે. જય માતાજી. અને બધા જય માતાજી બોલીને લાઈક કરજો. ચાલો. The next day. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી બેસી કૃષ્ણ. ગયા છીએ કોફી પીવા માટે અને મિત તો હજી હમણાં જાગ્યા જ છે. કા આપણે યોગામાં પાછો બંક માર્યો છે. ગરબામાં જઈએ છે તો બહુ થાકી જાય, ઊંઘ આવે એટલે તો એ તો યોગામાં જ જવાનું ને, લચીલા થવા, નહીં તો પાછા સ્ટફ થઈ જશું. જવાનું. તો પછી વરસાદ આવ્યો એવું લાગ્યું મને રાત્રે. હા, રાતના આવ્યો એવું લાગે છે, કેમ કે બહાર રસ્તાય બધા પાણી વાળા છે. હું ઝાડતો હતો ને ત્યાં સુધી કદાચ એક ઝાપટો આવી ગયો. તો તમે કેટલા વાગ્યા સુધી છે? 12:30 સુધી. કેમ આટલું બધું લાઈટ? ઓલો ગેમ ઓફ થ્રોન્સ ની એક સીઝન ઓલો એપિસોડ જોતો હતો, પછી સુઈ ગયો. આપણે તો ઘોડા વેચીને સુઈ ગયા હતા. ઘોડા બેચ કે સો ગયે થે. તો પછી એવું છે. તો અમારે હવે બસ જ તે સબસ્ક્રાઇબર્સ બાકી છે, એટલે તમે જલ્દી રહીને આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ પછી ચા કોફી પીને. બાય બાય. જો જાનુ બેસી ગઈ છે આજે ઉમરો પૂજવા માટે. અને ઉમરાનું પૂજન આપણે એટલા કરતા હોય કેમ કે દરરોજ આપણા ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય એટલા માટે. અને મમ્મી જ્યારથી મેરેજ છે ત્યારથી જાનું પૂજો કરે છે. કાજન અને ભૂપતભાઈ આવી ગયા દૂધ લઈને. ચાલો આપણે દૂધ લઈ આવીએ. તો જો આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. અને નાસ્તામાં જેવો પ્લાન હતો કે આપણે સૂકો નાસ્તો કરવો છે, એટલે કેવડો ને એવું જમીએ. કેમ કે ગરમ નાસ્તો કરીએ ને તો પછી અમારો જે ડાયટિંગનો પ્લાન છે એમાં ફોલોઅપ નથી થતું અને વેઇટ લોસ નથી થતો. કાચા વધતું જાય એવું થાય છે. એટલે હવે પ્લાનિંગ એવો છે કે સૂકો નાસ્તો કરીએ અને પછી જશું મંદિરે, ત્યાંથી દૂધ લઈને પછી ઘરે આવી જશું પાછા આપણે. કોણ જશે? બંને જશું. જો આપણે આવી ગયા છીએ ઉપર અને વજ્રાસનમાં બેસી ગયા છીએ. આજે અમે જમી લીધું છે વહેલું એટલે વહેલા જ છીએ ને રેગ્યુલર કરતા. તો પછી વેલા એટલે 10-15 મિનિટ વહેલા. રેગ્યુલર ડેઝ કરતા તો વહેલા જ કહેવાય ને આપણે. તો પછી આજે જાનવીએ થોડાક ભગા કરી નાખ્યા રોટલામાં. હવે એને શું થયું કઈ સમજાણું નહીં, પણ થોડોક ભૂગો થઈ ગયો હતો, પણ તોય જમી લીધું. મસ્ત બન્યો હતો. આમ કહેવાય ને કે ઈટેબલ હતો એમ. ના એ તો મેં કીધું ઈટેબલ એમ, જમી શકાય એવો એમ, ન જમી શકાય એવો નહીં. અને હવે વજ્રાસનમાં બેસીને થોડીક વાર બેઠશું આમ નામ, પછી બેડ પર જઈને લાંબા થઈને થોડુંક કામ કરશું અને પછી વેઇટ કરશું કે સ્ટુડન્ટ્સ આવી જાય જાનુના અને ટીચિંગ સ્ટાર્ટ થઈ જશે અને આપણે વિડીયો શૂટ એડિટ કરી નાખશું એમ. તો અમે દરરોજ પરંપરા રાસ ગરબામાં શીખવા જઈએ છીએ. વર્કશોપ છે હજી તો, બસ 1-2 દિવસ જ છે વર્કશોપ, પછી ફિનિશ થઈ જશે. પછી ફિનિશ થઈ જશે વર્કશોપ. એટલે ત્યાં સુધી વર્કશોપમાં પ્રેક્ટિસ કરી લઈએ, પછી રેગ્યુલરલી બી ત્યાં જ જવાનું પરંપરા રાસ ગરબામાં. તો જો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ નીચે. અત્યારે થઈ છે આફ્ટરનૂન અને અમે બનાવીએ છીએ કોફી. તો બાળકો જતા રહ્યા છે, અમારા બાળકો ઇન ધ સેન્સ સાંગીના સ્ટુડન્ટ જતા રહ્યા છે. અને હવે અમે બંને કોફી બનાવી છે મસ્ત મજાની. હું હેરાન કરું છું. અને બા હજી સ્લીપિંગ છે. બા જાયકા નથી, દાદા બી સ્લીપિંગ એ જાયકા નથી. એટલે મેં કીધું જામીને ખાલી કરી નાખો ને થોડી ઘણી મસ્તી કરી નાખું. કા અગર બા જાગી ગયા હોય ને તો પછી મન કરવા ન દે મસ્તી કઈ થઈ જાય એવું કરે. તો કોફી આપણે આ મગમાં પીશું. અને બીજી વસ્તુ કે જેલા બી સ્ટુડન્ટ્સ હોય કોલેજના 18+ હોય એ અત્યારે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે સ્વીટની, એનો ફોર્મ ફિલ કરી દો. ફોર્મ ફિલ કર્યા પછી મજા કરો. નોર્વે 10 દિવસ આપણે જવાનું છે
પહેલા ફોર્મ ફિલ કરો, પછી આપણે નોર્વે મળશું બધા. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એમાં ફોર્મ ફિલ કરી દો. હવે બંને જવાના છે, તમને બધાને લેતા જઈશું. અને આપણે શું નક્કી કર્યું આજે? આપણે વ્યુઅર્સને શું કહેવાનું છે? લાઈક ન કરે એને એમ નહીં છે, લાઈક ન કરે એને જે લાઈક ન કરે એને કાંઈ નહીં નથી કઈ કેવું. તો અમે કાંઈ નથી કહેતા, એટલા મતલબ એવો છે કે તમે લાઈક કરી દો કા વિડીયોને. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જોવો છો તો ઘણા બધા પાછા બધા લાઈક્સ નથી આવતા. નથી ગમતા તમને અમારા વિડીયોઝ, મીન્સ વ્લોગ્સ નથી ગમતા, તો કમેન્ટ કરો કે શું નથી ગમતું. તો અમે ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરશું, કેટલી વસ્તુ અમે ઇમ્પ્રૂવ કરીએ. યસ. જો કંઈક ચેન્જીસ કરવાનું હોય, ઇમ્પ્રુવમેન્ટ કરવાની હોય, તમને જરાક કહો તો અમને ખ્યાલ આવે કે આ ચેન્જ કરવા જેવું છે. કીધા વગર તો કેમ ન ખ્યાલ આવવાનો? કાનમાં સૂતી નથી ને એટલે બગાડ આવે. સો આજે રેકોર્ડ તૂટી ગયો છે કાચર. હા, 3 દિવસથી સુતી હતી ને એટલે આજે મેં કીધું આજે. લખશું, પછી આદત થઈ જાય. એવું છે, આદત થઈ જાય છે પછી અમને એને. ચાલો હવે એમાં કોફી જાય છે, જો હાવ જતી રહીને પેલા પી લઈએ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ કિચનમાં અને વાગ્યા છે 6:45 અને બને છે આજે રેડ સોસ પાસ્તા. આ રેડ સોસ સામે પાસ્તા બોઇલ થયેલા છે. વહેલું બને છે કેમ કે અમારે જવાનું હોય ગરબા ક્લાસીસમાં, એટલે રસોઈ બની જાય, પછી રસોઈ બનાવીને પછી અમે ગરબા ક્લાસીસમાં જઈએ. જોઈએ આપણા પાસ્તા કેવા બને છે એમ, પછી તમને બતાવું. આવી ગયા છીએ ગરબામાંથી અને હવે જમવાની ફૂલ ભૂખ લાગી છે, એટલે પાસ્તા ઉપાડી લીધા છે અમે. અને મસ્ત મજાના એકદમ લઝીઝ પાસ્તા બનાવ્યા છે કે જેની કાંઈ સીમા નથી. યસ. અને એની સાથે આપણે પીએ છીએ છાશ, બટરમિલ્ક, બ્રાહ્મણ સ્પેશિયલ શુક્લાઝનું અમૃત. અને એકદમ લઝીઝ છે, વાહ વાહ. અને ફૂલ પરસેવા રેપજેપ થઈ ગયા છે આજે. બતાતો હશે તમને લોકોને કલર ચેન્જ થઈ ગયો હોય એવું. બહુ રહીમાં ભૂકા કાઢી નાખ્યા લાઈફમાં. હું પહેલી વાર એટલું બધું રહીમાં એવું છે. તો ચાલો ભૂખ બહુ લાગી છે તો હું જમી લઉં હવે.